સર માઇક મ્યુટ થઈ ગયું. ઓકે, સ્ક્રીન બતાવી છે ને હવે? હા સર. જો આપણે જે છે આ તમને જે છે રૂપો મોકલ્યા હતા. હવે આ રૂપોનું શું કરવાનું, કોઈને ખબર છે શું કરવાનું છે આ રૂપોનું? આપણે એક રૂપ જે છે ને એ અહીંયા મેં તમને ઓળખાવીને મોકલ્યું હતું કે ભાઈ રામમ શબ્દ જે છે એને તમે કેમ ઓળખાવી શકો. તો એમાં આપણે જે કોષ્ટક જે છે ને એ લાગુ પડે, બરાબર. રામમ કોષ્ટક જે છે એમાં અકારાંત, પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચન, બરાબર. એ આપણે ક્યાંથી લીધું તો કે આ કોષ્ટકમાંથી, બરાબર. જો આ કોષ્ટક આવ્યું, બરાબર, તો આપણને કયો શબ્દ કીધો તો રામમ, બરાબર. તો રામમ શબ્દ શું છે તો કે અકારાંત, પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચન. આટલું જ કરવાનું છે. અહીંયા 10 રૂપો હતા, તમારે કેટલી વાર લાગે? બરાબર. એક રૂપમાં 1 મિનિટ ન થાય, તમારે 10 રૂપો 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે. 10 મિનિટનું લેસન છે. જો જેને નથી કર્યું એને આપણે એકાદ બે સમજાવીએ, અથવા જેને નથી સમજાવવું ફરી વખત સમજી લેજો. એકાદ ઉદાહરણ જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણને દેવસ્ય આપેલું છે પહેલું. તો દેવસ્ય છે તો એવા મૂળ શબ્દ કયો છે તો કે દેવ. તો દેવ શબ્દ જે છે એ આપણે બોલતા પાછળ શું છૂટું પડે તો કે અકારાંત, બરાબર. તો અકારાંત છૂટું પડે છે તો આપણે અકારાંત અને દેવ, તો દેવ શબ્દ જે છે એના માટે થઈ અને આપણે અકારાંત શબ્દ જોવાનું. તો જો અહીંયા અકારાંત પુલ્લિંગ છે આપણી સામે, રામવાળું કોષ્ટક. તો ત્યાં શું હતું? દેવસ્ય હતું. તો દેવસ્ય, તો આની અંદર આપણે કયો પ્રત્યય ગોતવાનો છે? સ્ય ક્યાં લાગેલું છે ગોતવાનું. આખા કોષ્ટકની અંદર સ્ય ક્યાં લાગેલું છે ગોતવાનું. તમે જોવો તો આમાં ક્યાં કાંઈ તમને મળે છે? જેને મળે એ મને માઇક ઓન કરીને કહો તો ચાલો. આમાં રામસ્ય શબ્દ ક્યાં લખેલો છે? કઈ વિભક્તિમાં છે? કઈ વિભક્તિમાં છે? છઠ્ઠી વિભક્તિમાં. ઓકે, સરસ, વેરી ગુડ. જો ષષ્ઠી વિભક્તિમાં દેખાય છે દરેકને રામસ્ય શબ્દ. તો ઓલાની અંદર દેવસ્ય હતો, બરાબર. તો રામસ્ય શબ્દ મારે ઓળખાવાનો રે. તો અહીંયા જે છે કોષ્ટક શેનું છે તો કે ભાઈ અકારાંત પુલ્લિંગ. તો આપણે પહેલો શબ્દ લખવાનો અકારાંત પુલ્લિંગ, બરાબર છે. તો અહીંયા વિભક્તિ કઈ છે તો કે ષષ્ઠી વિભક્તિ છે. તો અહીંયા તમે ઉપર જે છે એ તમે જોઈ શકો છો એક વચન છે, બરાબર, ષષ્ઠીમાં. તો આખું જે છે એ રૂપ શું થશે તો કે ભાઈ અકારાંત છે. પછી શબ્દ કેવો છે તો કે પુલ્લિંગ છે, બરાબર. તો વિભક્તિ કઈ છે તો કે ષષ્ઠી વિભક્તિ છે. તો ષષ્ઠી વિભક્તિ લખ્યું. અને આ બાજુથી જુઓ તો કયું વચન છે તો કે એક વચન છે. તો અહીંયા એક વચન લખી નાખ્યું. આ રૂપ થઈ ગયું આપણું કમ્પ્લીટ. જો 1 મિનિટ થઈ ઓળખાવતા, કઈ વાર ન લાગે, એકદમ સહેલું છે. કોષ્ટક તમને મેં મોકલાવ્યું હતું. કોષ્ટક પાકું કરવાનું પણ મેં તમને કીધું છે, બરાબર. તો અકારાંત પુલ્લિંગ ષષ્ઠી વિભક્તિ એક વચન, એ આપણું રૂપ થયું, બરાબર. તો એવી રીતે અહીંયા જે છે એ આપણે અલગ અલગ રૂપો આપ્યા હતા, બરાબર. ઉદાહરણ તરીકે આપણે એક રૂપ સમજીએ. અહીંયા એક રૂપ આપણને આપેલું છે જને હે. છેલ્લું રૂપ 10મું જને હે આપેલું છે. 10મું રૂપ જને હે. એને આપણે ઓળખીએ તો આપણે જે છે ને નીચેના કોષ્ટકમાં શું ગોતવાનું? રામે હે ગોતવાનું, બરાબર. જોઈએ આપણે કોષ્ટક, બરાબર. હવે આની અંદર જે છે ને મારે રામે હે ગોતવાનું છે. તો અહીંયા રામે હે ક્યાં આપેલું છે? તમને ક્યાં દેખાય છે? એની જેવો શબ્દ ગોતવાનો. અહીં ક્યાંય તમને દેખાય જુઓ તો બહુવચનમાં ત્રીજું. ઓકે, સરસ, વેરી ગુડ. હાલો. અને વિભક્તિ કઈ છે તો કે ત્રીજી વિભક્તિ, બરાબર. તો મને રૂપ મળી ગયું કે ભાઈ અકારાંત પુલ્લિંગનું કોઠો છે, બરાબર. એમાં ત્રીજી વિભક્તિ છે અને બહુવચન છે. તો આ મારો જવાબ થઈ ગયો કે ભાઈ કારાંત કયું છે તો કે અકારાંત. શબ્દ કેવો છે તો કે પુલ્લિંગ છે, બરાબર. વિભક્તિ કઈ છે તો કે તૃતીય વિભક્તિ છે અને વચન કયું છે તો કે બહુવચન છે. બસ આ આપણો જવાબ થઈ ગયો. અકારાંત પુલ્લિંગ, તૃતીય વિભક્તિ, બહુવચન. સમજાય છે કે નથી સમજાતું? હા સર, સમજાઈ ગયું. ઓકે. તો સર 2 રોલ નંબર લખી નાખજો ને. હા, રોલ નંબર 2. સર 2 નહીં, 112 અને 108 એમ 2. ઓકે, 112 અને 108. એ હા, વાંધો. હા, અને 99.
99 95 105 95 એક મિનિટ. 85 બસ લખાઈ ગયા 85 લખાઈ 85 95 ઓકે લખાઈ ગયું બેટા એક વખત બોલો એટલે લખાઈ જાય 105 હમ 107 ઓકે ચાલો તો હવે આ જે છે એ રૂપ તમને સમજાઈ ગયું હવે આગળ વધીએ ક્રિયાપદના રૂપ જે છે એના માટે કયું કોષ્ટક જોવાનું એના માટે પછી છે ને આ કોષ્ટક નહીં જોવાનું ક્રિયાપદના રૂપમાં આ શેના માટેનું કોષ્ટક છે તો કે વિભક્તિ માટેનું વિભક્તિ અથવા નામના રૂપ તમને પૂછ્યા હોય ને તો તમારે આ કોષ્ટક લેવાનું ક્રિયાપદમાં આ કોષ્ટક લેવાનું નથી ક્રિયાપદમાં કયું કોષ્ટક લેવાનું તો કે વર્તમાન કાળ વાળું જે આપણે મી મ વાળું શીખ્યા હતા એ જો અહીંયા તમને બીજા જ પેજ ઉપર આપેલું છે આ આપણે ગયા લેક્ચરમાં સોલ્વ કર્યું હતું બરાબર શનિવારે તો એ કોષ્ટક જે છે ને એ આના માટે લેવાનું આપણે આ જે રૂપો આપેલા છે ને એના માટે જો મેં તમને અહીંયા ઉદાહરણ આપેલું છે તમારી ભૂલ ન પડે એટલે કે ભાઈ વદામી શબ્દ આપેલો હોય તો તમે ઓળખાવો તો મી શબ્દ ગોતવાનો તો મી ક્યાં આવે તો કે પહેલો પુરુષ એક વચનમાં બરાબર તો આ એનો જવાબ થઈ ગયો ભાઈ વર્તમાન કાળ છે પરસ્મય પદ છે પહેલો પુરુષ છે અને એક વચન છે તો એ તમારો જવાબ થઈ ગયો બરાબર છે જોઈએ એક રૂપ ઓળખાવીએ એટલે તમને ખ્યાલ આવશે પહેલું રૂપ આપણને આપેલું છે લિખંતી રૂપ આપેલું છે લિખંતી તો લિખંતીને આપણે સોલ્વ કરીએ કોષ્ટકમાં તમને બતાવું એટલે તમને ખ્યાલ આવતો જાય જો આ તમારી સામે કોષ્ટક છે આપણને રૂપ કયું કીધું છે લિખંતી તો અહીંયા લિખંતી શબ્દ તમે લખો છો બરાબર ત્યારે છેલ્લે જે છે એમાંથી શું છૂટું પડે તો કે અંતિ આપણે આની પ્રેક્ટિસ કરાવી હતી બરાબર છે તો અંતિ શબ્દ જે છે એ અંતિ પ્રત્યે આમાંથી ક્યાં છે કોષ્ટકમાં તમે જોઈ શકો છો અહીંયા અંતિ શબ્દ છે છેલ્લે જો મેં રાઉન્ડ કર્યું તો અંતિ મળી ગયું મને તો હવે અહીંયા જોવાનું ભાઈ કોષ્ટક શેનો છે તો કે વર્તમાન કાળ પરસ્મય પદ બરાબર પુરુષ કયો છે તો કે ત્રીજો પુરુષ બરાબર વચન કયું છે તો કે બહુવચન તો આ મારો જવાબ થઈ ગયો વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ બહુવચન બરાબર વર્તમાન કાળ છે પરસ્મય પદ છે ત્રીજો પુરુષ છે અને બહુવચન છે પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાશે એ મેં તમને કીધું તમને રૂપ આપેલું હશે એના ઉપરથી તમારે શબ્દ ઓળખાવાનો બરાબર મેં તમને એમ કીધું કે ભાઈ ત્રીજો પુરુષ બહુવચન ઓળખાવો આટલું જ પૂછ્યું હોય મેં તમને કે ભાઈ નીચેનામાંથી ત્રીજો પુરુષ એટલે કે અહીંયા આપને આપેલું હોય વર્તમાન કાળ જેમાં અંતિ આવે એ ત્રીજો પુરુષ ને બહુવચન હા બહુવચન વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન પૂછાણું એટલે તમારે અંતિ વાળો શબ્દ ગોતવાનો બરાબર નીચે આપેલું હોય લિખતી લિખતઃ કે લિખંતી તો તમારો જવાબ આવે લિખંતી બરાબર કારણ કે છેલ્લે અંતિ લગાડેલું છે બરાબર આવી પરીક્ષાની અંદર આવી રીતે પૂછાશે આવી રીતે આપણે ઉપર શબ્દ ઉપરથી રૂપ શા માટે ઓળખાવતા હતા તમારે પ્રેક્ટિસ થઈ જાય બરાબર પરીક્ષાની અંદર આ રીતે પૂછાશે તમને પ્રશ્ન આવો આપેલો હશે બરાબર અને એનો તમારે આન્સર લખવાનો બરાબર નીચેમાંથી શબ્દ ગોતવાનો આવી રીતે આપણને વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો પૂછાય છે એટલે દરેક જણ જે છે એની પ્રેક્ટિસ કરજો તૈયારી કરજો તો જ આવડશે કોષ્ટક આવડતું હશે તો જ તમે પરીક્ષાની અંદર લખી શકશો બરાબર કોષ્ટક નહીં આવડતું હોય તો નહીં લખી શકો કોષ્ટક આવડવું જરૂરી છે કોષ્ટક જે છે એને આધારિત જ તમારે રૂપ ઓળખાવાનું હોય છે બરાબર એટલે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું કોષ્ટક આવડતું હશે તો જ તમે જે રૂપો જે છે એને ઓળખાવી શકો છો એ પછી વિભક્તિના હોય કે પછી ક્રિયાપદના હોય કે પછી સર્વનામના હોય બરાબર ઓકે તો આ કોષ્ટક જેણે 10 સોલ્વ નથી કર્યા એ આ 10 સોલ્વ કરી નાખજો 10 ઉપરના વિભક્તિના અને 10 જે છે એ આ ક્રિયાપદના બરાબર એ 20 રૂપો તમે સોલ્વ કરી નાખજો તો તમને જે છે એ એવા બધા રૂપો આપણે એક્ઝામની અંદર જે છે એ પૂછાતા હોય છે એટલે એ રૂપો તમે તૈયાર કરી નાખો એટલે તમને આવડી જાય બરાબર અને આ રૂપોને આધારિત મેં તમને કીધું ભાઈ ગચ્છસી હોય તો તમને એમ જ પૂછેલું ભાઈ વર્તમાન કાળ બીજો પુરુષ એક વચન નીચેનામાંથી ઓળખાવો વર્તમાન કાળ બીજો પુરુષ એક વચન તો તમારે સી વાળો પ્રત્યય ગોતવાનો બરાબર તમને ચાર ઓપ્શન આપેલા હોય ગચ્છસી ગચ્છતી ગચ્છતઃ કે ગચ્છંતી તો તમારે લખવાનું ગચ્છસી ઓકે ચાલો હજી આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો
આમાં છોકરાઓ કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, નહીતર આપણે આગળ વધીએ છીએ. ના સર નથી. સર બીજું કરો. શું બેટા? બીજું. બીજું રૂપ એમ? હા. ઓકે, એક જોઈ લઈએ ફટાફટ. ઉપરમાં વિભક્તિમાં ને આ દેવીઓ વાળું, હા સર. દેવયોહો. તો દેવયોહો શબ્દ જે છે તો તમારે ગોતવાનું રામયોહો, બરાબર? કોષ્ટકમાંથી. કોષ્ટક જે છે એ આપણી સામે છે. હવે અહીંયા જોવાનું રામયો શબ્દ ક્યાં છે, તમે જુઓ અહીંયા છે ષષ્ઠી વિભક્તિમાં રામયો શબ્દ, અને સપ્તમીમાં છે, બેયમાં છે, બરાબર? જો ષષ્ઠી સપ્તમી બેયની અંદર છે, ષષ્ઠીમાં પણ છે અને સપ્તમીમાં પણ છે. વચન વચ્ચેનો કોષ્ટક છે એટલે દ્વિવચન થશે, બરાબર? તો આપણે એની અંદર શું લખવાનું દેવયોમાં? તો આપણો આ શબ્દ છે દેવયોહો. તો દેવયોહો શબ્દ જે છે આની પ્રમાણે ઓળખાવી દેવાનો, બરાબર? કોષ્ટક શેનું છે તો કે ભાઈ અકારાંત પુલ્લિંગ. તો આપણો આ પ્રશ્ન થશે, સોરી જવાબ થશે અકારાંત પુલ્લિંગ. વિભક્તિ જે છે એ કેટલામી છે? ષષ્ઠી અને સપ્તમી. તો બે વિભક્તિ લખવાની, બે આપેલી છે તો બે લખવાની, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ, બરાબર? ષષ્ઠી વિભક્તિ અને સપ્તમી વિભક્તિ. અને પછી વચન કયું છે તો કે વચ્ચેનું છે એટલે દ્વિવચન. તો અહીંયા આપણો જવાબ આવશે દ્વિવચન. આખું રૂપ થઈ ગયું અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ, દ્વિવચન. ઓકે, સમજાઈ ગયું? હા સર. બે વિભક્તિ આપેલી હોય આવી રીતે તો પછી મૂંઝાવાનું નહીં, બરાબર ને? આપણને જો જવાબ આવી રીતે લખવાનો કીધો હોય તો આપણે બે દર્શાવી દેવાની, અથવા બે માંથી કોઈ પણ એક આવી શકે, બરાબર? અહીંયા ત્રણ વિભક્તિ આપેલી છે, રામાભ્યામ રામાભ્યામ રામાભ્યામ, તો ત્રણેય દર્શાવવાની, બરાબર? તૃતીય ચતુર્થી પંચમી દ્વિવચન, તો ત્રણેય વિભક્તિ આવી શકે, બરાબર? એવી રીતે તમારે જે છે એ ઓળખાવાનું હોય છે. નાની અંદર પહેલાની જેમ પ્રશ્ન એવી જ રીતે પૂછાશે કે મેં તમને ઉપર પ્રશ્નમાં એમ પૂછેલું છે કે ભાઈ ચતુર્થી વિભક્તિ એક વચન ઓળખાવો, આટલું જ હશે. ચતુર્થી વિભક્તિ એક વચન ઓળખાવો નીચેનામાંથી. તો ચતુર્થી વિભક્તિ એક વચનનો પ્રત્યય શું છે? અહીંયા તમે જુઓ રામાય છે, તો આ રામાય જે છે જેમાં આય પ્રત્યય લાગેલો હોય ને તમારો જવાબ, બરાબર? અહીંયા રામાયની જગ્યાએ મેં શબ્દ જે છે જનાય મૂક્યો હોય તો જનાય તમારો જવાબ થઈ જાય, બરાબર? દેવાય મૂક્યો હોય તો તમારો જવાબ દેવાય થઈ જાય, કારણ કે પાછળ શું આવે છે? આય. શબ્દ ભલે ને બદલાય, બરાબર છે, પણ પાછળ શું આવવું જોઈએ? આય આવવું જોઈએ. તો અહીંયા આય પ્રત્યય છે એ આવવો જોઈએ. મેં તમને પૂછ્યું ચતુર્થી વિભક્તિ એક વચન ઓળખાવો, તો તમારે આવી રીતે ઓળખાવાનું, બરાબર? તમને પ્રશ્ન એમ પૂછ્યો હોય કે ભાઈ ષષ્ઠી વિભક્તિ એક વચન ઓળખાવો, બરાબર? તો એમાં સ્ય પ્રત્યય લાગેલો છે, તો કોઈ પણ શબ્દને સ્ય પ્રત્યય લાગેલો હોવો જોઈએ. દાખલા તરીકે મેં પૂછ્યું હોય કે ભાઈ ષષ્ઠી વિભક્તિ એક વચન ઓળખાવો, આટલું મેં તમને પૂછેલું છે. તો ઓપ્શન જે છે એની અંદર તમને આપેલા હોય એમાં તમારે કયો પ્રત્યય ગોતવાનો? સ્ય પ્રત્યય, બરાબર? એ પછી રામસ્ય હોય એવું જરૂરી નથી. હું તમને મૂકી દઉં જનસ્ય, તો જનસ્ય તમારો જવાબ થઈ જાય. પાછળ કયો પ્રત્યય છે? સ્ય, બરાબર છે? પછી માનો કે દેવ હોય તો દેવસ્ય, નૃપ હોય તો નૃપસ્ય, બરાબર? સ્ય પ્રત્યય આવવો જોઈએ, બરાબર? અને આગળનો શબ્દ અકારાંત પુલ્લિંગ હોવો જોઈએ. આ બે શરત જે છે એ તમને આવડે એટલે આરામથી જે છે એ તમે આ કોષ્ટકને આધારિત વિભક્તિ ઓળખાવી શકો. પ્રશ્ન આ રીતનો હશે એ દરેકને ખ્યાલ આવી ગયો છે. આ જ રીતે પ્રશ્ન આપણને પૂછાશે, એ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચાલો, ઓકે. તો હવે આપણે આગળ વધીએ. જે આપણે આ રૂપોની પ્રેક્ટિસ કરી એવી જ રીતે આપણે બીજા રૂપો જે છે એની જેવા એ રૂપો પણ આપણે સમજવાના છે કે જેની અંદર સર્વનામ છે, બરાબર? સર્વનામ એટલે જે છે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તે. એટલે આપણે પહેલું જે છે, બરાબર, એ આપણે એવું સમજ્યા હતા કે અહીંયા તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. વ્યાકરણનો જે છે આપણો પહેલો ટોપિક જે છે આ સ્વર અને વ્યંજન. સ્વર વ્યંજનનો પછી આ આખો આ વર્ણમાળા, એટલે કે આ જે છે કક્કો જે છે સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, એનું ઉચ્ચારણ સ્થાન કોને કહેવાય, બરાબર? એટલે આ વર્ણમાળા આખી આપણે જોઈ હતી, ઓકે? એટલે એની અંદરથી પ્રશ્ન હશે.
પછી વર્ણમાળા ઉપરાંત આપણે વિભક્તિ જોઈ કે વિભક્તિનું શું કામ છે, વિભક્તિ ક્યારે કેવી રીતે ક્યાં વપરાય છે અને એનું રૂપ કેવી રીતે બને છે. વિભક્તિ અત્યારે પણ આપણે જોઈ, ગયા લેક્ચરમાં પણ જોઈ. એ ઉપરાંત આપણે એના પછી જે સમજ્યા હતા એની અંદર વર્તમાન કાળના રૂપો એટલે કે ક્રિયાપદના રૂપો આપણે સમજ્યા હતા. બરાબર, કે ક્રિયાપદના રૂપો કેવી રીતે બને છે. તો આપણે આ ક્રિયાપદનું કોષ્ટક પણ શીખ્યા કે જેની અંદર રૂપ કેવી રીતે ઓળખાવી શકાય. બરાબર, વાક્ય રચના કેવી રીતે બનાવી શકાય. બરાબર, એ પણ આપણે શીખી ગયા. તો વર્તમાન કાળ પરસ્મય પદના પણ આપણે જોઈ લીધા. એટલે આપણે 3 ટોપિક જે છે એ કમ્પ્લીટ થયા. બરાબર, ચોથાની અંદર આપણે જોઈએ તો હવે આપણે છે એ સર્વનામના રૂપો. બરાબર, જો અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જો અહીંયાથી સર્વનામના અમુક વિભક્તિના રૂપો આ પ્રમાણે થાય એમ લખીને આપણને આપ્યું છે. હવે સર્વનામ કોને કહેવાય? તો કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય તે. નામની જગ્યાએ એટલે દાખલા તરીકે હું મારું નામ છે એ વારંવાર નહીં લઉં, પણ હું જ્યારે મારી વાત કરતો હોઈશ ત્યારે હું કયો શબ્દ વાપરીશ? તો કે હું. બરાબર, કે ભાઈ હું લખું છું, હું સંસ્કૃત ભણાવું છું, હું સંસ્કૃત ભણું છું, હું ભોજન કરું છું. બરાબર, તો હું શબ્દ આવે છે તો હું જે છે એ શું થઈ ગયું? તો કે સર્વનામ. બરાબર, તો એવી રીતે જે છે એ આપણે દ્વિવચનમાં પણ લેતા હોય તો દ્વિવચનમાં તો અમે બંને આવે કે અમે બંને ભણીએ છીએ, અમે બંને સંસ્કૃત ભણીએ છીએ, અમે બંને સંસ્કૃત લખીએ છીએ, તો દ્વિવચન થઈ ગયું. અમે બધા, બરાબર, અમે બધા સંસ્કૃત ભણીએ છીએ, અમે બધા સંસ્કૃત લખીએ છીએ, તો અમે બધા થઈ ગયું. બરાબર, પણ જે છે એ પણ તો એની અંદર અમે બધા શું થઈ ગયું? તો કે ભાઈ સર્વનામ. અમે બંને શું થયું? તો કે સર્વનામ. તો એવી રીતે એને પણ વિભક્તિ લાગશે જે તે. બરાબર, એને પણ વિભક્તિ લાગશે સંસ્કૃતની અંદર. જો અહીંયા આપણને 2 રૂપ આપેલા છે. એક અસ્મદ આપેલું છે, અસ્મદ એટલે હું. બરાબર, અને બીજું આપણને આપેલું છે અહીંયા યુસ્મદ. યુસ્મદ એટલે તું. આ જે છે ને ઉપરના રૂપો એ અસ્મદના છે. એટલે કે અહીંયા એવી રીતે આપણે લેવાનું, હું એટલે સોરી અહમ એટલે હું. અહીંયા આવામ, આવામ આપેલું છે તો અમે બંને. વયમ આપેલું છે, વયમ છે તો અમે બધા. બરાબર, પહેલીની અંદર જે છે એ ક્રિયા સોરી એ કઈ રૂપ તો વિભક્તિનો પ્રત્યય જે છે એ લાગતો નથી, એટલે એ તો સામાન્ય રીતે કોમન જ આવશે. બરાબર, ખાલી ઉલ્લેખ જ આવશે એની અંદર. બરાબર, પણ જ્યારે નીચેની વિભક્તિ લાગે છે તો નીચેની વિભક્તિમાં આપણો પહેલો પ્રત્યય જે છે બીજી વિભક્તિ, અહીંયા આપણને દ્વિતીય વિભક્તિ કરીને આપ્યું છે. તો દ્વિતીય વિભક્તિમાં કયો પ્રત્યય લાગે ખબર છે કોઈને? આપણે ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું. બીજી વિભક્તિમાં કયો પ્રત્યય લાગે? મ પ્રત્યય લાગે ને ઉપર. આપણે વિભક્તિ હમણાં ન જોયું કોષ્ટક? બરાબર, તો એની અંદર જે છે એ મ પ્રત્યય લાગશે. બરાબર, મ પ્રત્યય લાગશે. તો અહીંયા તમે જુઓ અહ મ. બરાબર, બીજાની અંદર જે છે મામ પ્રત્યય આપેલો છે તો અહીંયા મામ શબ્દનો અર્થ થાય મને. બરાબર, મામ એટલે મને થાય. બરાબર, તો એવી રીતે જે છે એ તમારે રૂપો જે છે એ ઓળખાવાના હોય છે. પણ આની અંદર સેમ ટુ સેમ પહેલાની જેમ જ મેથડ આવશે. બરાબર, જો અહીંયા જે છે ત્વમ છે તો અહીંયા ત્વમ એટલે તું. બરાબર, યુવામ એટલે તમે બંને, અને યુયમ એટલે તો કે તમે બધા. બરાબર, બહુવચન. અહીંયા યુસ્મદ શબ્દના રૂપ આપેલા છે. ઉપરના જે આપણે જોયા ને એ શેના હતા? તો કે અસ્મદના હતા. બરાબર, નીચે આપેલા છે એ શેના આપેલા છે? તો કે યુસ્મદના આપેલા છે. જો અહીંયા મામ એટલે મને થાય, આવામ એટલે એવો અર્થ થશે અમને બંનેને. બરાબર, અને અસ્માન એટલે અમને બધાને. બરાબર, એવા અર્થમાં. પછી અહીંયા નીચે જે છે ને મમ એટલે ષષ્ઠી વિભક્તિમાં મારું. બરાબર, આવ્યો હો એટલે કે અમારા બંનેનું, અને અસ્માકમ એટલે કે અમારા બધા માટેનું. બરાબર, અથવા અમારું, આપણું, એવા અર્થમાં આવે. બરાબર, પણ એ જે છે ને એ બધાના એના વિસ્તૃત રૂપ છે. કેવા? તો કે હું ના. તો હું જે છે ને હું, અમે, અમે બધા, અમે બંને. બરાબર, મને, પછી મારું, અમારા બંનેનું, આપણા બધાનું. બરાબર ને, એવા બધા શબ્દ આવશે. બરાબર ને, અહમ શબ્દના રૂપો. એવી રીતે અહીંયા તું.
યુષ્મદના આપેલા છે તું, તો કે તારું, તમારા બંનેનું, તમારા બધાનું, બરાબર. પછી તને, તારા માટે, તમે બધા, તમે બંને, તમારા બંનેનું, બરાબર ને, એવા બધા અર્થ જે છે એ યુષ્મદમાં આવે. આને ઓળખાવશું કેમ? જોઈ લઈએ એક ઉદાહરણ એટલે તમને ખ્યાલ આવી જાય. કેવી રીતે ઓળખાવશું? વિભક્તિની જેમ જ. જેમ આપણે ઉપર વિભક્તિ ઓળખાવીએ એમ આપણને અહીંયા આ બધી વિભક્તિ આવે પ્રથમાથી માંડીને સપ્તમે અષ્ટમી સુધી. પણ અહીંયા આપણને 3 જ આપેલી છે, પ્રથમા, દ્વિતીયા અને ષષ્ઠી. હવે તમે સમજો, પ્રથમા વિભક્તિ જે છે એની અંદર ઉદાહરણ તરીકે એક રૂપ આપેલું છે ત્વમ. તો આપણને પરીક્ષાની અંદર એમ પૂછ્યું કે ભાઈ ત્વમનું રૂપ ઓળખાવો. તો તમે ત્વમનું રૂપ કેવી રીતે ઓળખાવશો? કોષ્ટક શેનું છે? યુષ્મદ સર્વનામ. તો પહેલા તમે શું લખશો? તો કે અહીંયા આપણે લખીએ એટલે તમને અહીંયા કોષ્ટક દેખાય. ત્વમ શબ્દ છે તો ત્વમનું આપણને રૂપ કીધું. કોષ્ટક શેનું છે? યુષ્મદ સર્વનામ. તો તમે લખશો અહીંયા પહેલા યુષ્મદ સર્વનામ. આટલું લખાઈ ગયું. હવે ત્વમ જે છે એ શેમાં આવે છે? પહેલી વિભક્તિમાં. પહેલાની જેમ જ કરવાનું. તો અહીંયા આપણે લખવું પ્રથમા વિભક્તિ. વચન કયું છે? તો કે એક વચન. તો અહીંયા તમારે લખવાનું એક વચન. તો આ તમારું રૂપ થઈ ગયું. યુષ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે, સમજાય છે? છે ને વિભક્તિ જેવું જ તે, બરાબર છે. હવે દાખલા તરીકે આપણને એમ પૂછાણું યુવામ, બરાબર, કે ભાઈ યુવામ શબ્દ ઓળખાવો. તો યુવામ શબ્દને તમે કેમ ઓળખાવશો? ચાલો, કોને આવડે છે? સર હું હા બોલો તો. એટલે યુષ્મદ પછી વિભક્તિ પ્રથમ અને દ્વિવચન. દ્વિવચન. સરસ, વેરી ગુડ. યુષ્મદ સર્વનામનું પ્રથમા વિભક્તિ દ્વિવચન. બસ આટલું જ લખવાનું, બરાબર. પછી એવી જ રીતે તમને જે છે દાખલા તરીકે અહીંયા પૂછાણું હોય કે ભાઈ યુષ્માન, તો યુષ્માન રૂપ જે છે એ અહીંયા શેમાં છે? તો કે દ્વિતીય વિભક્તિમાં. અને શેમાં છે? તો કે બહુવચનમાં. તો બસ એ દર્શાવી દેવાનું કે ભાઈ યુષ્મદ સર્વનામનું દ્વિતીય વિભક્તિ અને બહુવચન. તો આ તમારો જવાબ થઈ ગયો. યુષ્મદ સર્વનામ, દ્વિતીય વિભક્તિ અને બહુવચન. સમજાઈ ગયું સર્વનામ? ચાલો, સર્વનામમાં કોઈને હવે ક્યાંય પ્રશ્ન હોય તો પૂછી લ્યો. સર્વનામમાં કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ઉપરના રૂપ જે છે અહમ, બરાબર ને, એના રૂપો પણ એવી જ રીતે થશે. અહીંયા મમ આપેલું છે તો મમ નું રૂપ ઓળખાવાનું કીધું હોય તો ષષ્ઠી વિભક્તિ અને એક વચન. પણ સર્વનામ જે છે યુષ્મદ ની જગ્યાએ કયું આવે? અસ્મદ. અસ્મદ એટલે હું. અસ્મદ સર્વનામનું ષષ્ઠી વિભક્તિ અને એક વચન, બરાબર. અહીંયા યુષ્મદ છે, યુષ્મદ નો અર્થ થાય છે તું, અને અસ્મદ નો અર્થ થાય છે હું. ઓકે, ચાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. એક વખત કોષ્ટક જોઈ લો, ન સમજાણું હોય તો પૂછી લો. ઓકે, સમજાઈ ગયું દરેકને? હા. હા. ઓકે, સરસ, વેરી ગુડ. તો હવે આપણે જે છે ને વ્યાકરણના 4 ટોપિક ભણ્યા, બરાબર ને? 4 ટોપિક ભણ્યા. કયા કયા ભણ્યા 4 ટોપિક? ચાલો, કોણ કહેશે? 4 ટોપિક હજી હમણાં જ મેં રિપીટ કર્યા. આપણે 4 જે છે એ અત્યારે આજના લેક્ચરમાં જોયા, બરાબર, એકને છોડીને. ચાલો, કોણ કોણ કહેશે? પહેલો ટોપિક જે છે એ કયો? વર્ણમાળા. વર્ણમાળા એટલે કે વર્ણોનો ક્રમ, બરાબર ને? વર્ણમાળા. તો વર્ણમાળામાં આપણે જોયું હતું ને કે કક્કાનો ક્રમ જે છે એ કેવો છે, સ્વરનો ક્રમ ક્યાં છે, સ્વર કોને કહેવાય, વ્યંજન કોને કહેવાય, વર્ણ કોને કહેવાય, એનું ઉચ્ચારણ સ્થાન કયું છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, બરાબર. તો એ પણ આપણે સમજી ગયા. એટલે એની અંદર જે છે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આપણે પહેલું જ જે આપણે જોયું હતું, બરાબર, ભાષા સજ્જતામાં 9મા ની અંદર, બરાબર, પહેલું જ જોયું હતું કયું? તો કે વર્ણમાળા, બરાબર.
તો વર્ણમાળાની અંદર આપણે સમજ્યા હતા એ પ્રમાણે અહીંયા આપણે શીખ્યા હતા કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય એ આપણે પહેલા શીખ્યા હતા, બરાબર. પછી આપણે શીખ્યા વર્ણ કોને કહેવાય. વર્ણ એટલે અક્ષર, બરાબર. પછી એનું ઉચ્ચારણ સ્થાન આપણે જોયું હતું, બરાબર. ઉચ્ચારણ સ્થાન જે છે એ આપણે અલગ અલગ જોયા હતા. સ્વર કેટલા છે? સ્વર કેટલા છે? ભૂલી ગયા? 13. ઓકે, સરસ, વેરી ગુડ. 13 સ્વર છે. એના ઉચ્ચારણ સ્થાન એટલે કે જે વ્યંજન અને સ્વર જે છે એના ઉચ્ચારણ સ્થાન પણ આપણે જોયા હતા. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, બરાબર. 5 એના ઉચ્ચારણ સ્થાનો છે. અહીંયા 33 વ્યંજનો જે આપણને આપેલા છે, બરાબર, એનો આપણે અભ્યાસ કર્યો. કોનું ઉચ્ચારણ ક્યાંથી થાય એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર. એટલે એ કોષ્ટક તમારે કરવાનો રહેશે. એ પણ આપણે શીખ્યા કે આવી રીતે જે શબ્દો હોય છે એને આપણે કેવી રીતે વાંચીએ છીએ, બરાબર ને. ચંચલ, શંકર, જે આપણે અનુસ્વાર કરીએ છીએ, ઉપર મીંડું કરીએ છીએ, એને આવી રીતે પણ લખી શકાય છે, બરાબર. તો એ પણ આપણે શીખી ગયા. બીજો ટોપિક જે છે વિભક્તિ પરિચય, બરાબર. વિભક્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે શીખી ગયા કે વિભક્તિ જે છે એ કેટલી હોય છે, તો કે 8 વિભક્તિ હોય છે. એમાં પહેલી વિભક્તિ જે છે એમાં જનરલી એ કઈ પ્રત્યય નથી લાગતો અને છેલ્લી વિભક્તિ સંબોધન વિભક્તિ ગણવામાં આવે છે, જેને સંબોધન કરવાનું હોય. હે રાજા, બરાબર. તો હે હાથી, અહીંયા જુઓ હે શબ્દ સંબોધન છે, આગળ લાગે. બાકીની બધી વિભક્તિ તમે જોશો પાછળ લાગશે. ને, વડે, માટે, માથી, નોની, નુના, પણ 8મી વિભક્તિ આગળ લાગે છે, બરાબર. એટલે આપણે 8મી વિભક્તિનો ઉપયોગ જે છે જનરલી, એટલે કે પૂછાણી હોય તો આપણે લખવી પડે, બરાબર. દ્વિતીયાથી માંડી અને સપ્તમી સુધીના પ્રત્યયો ખાસ યાદ રાખવાના છે. તો એ આપણે પ્રત્યયો જોયા હતા કે ભાઈ સંસ્કૃતના પ્રત્યયો કેવા કેવા હોય એ આપણે શીખી ગયા. વિભક્તિનું રૂપ કેમ ઓળખાવી શકાય એ આપણે શીખી ગયા કે વિભક્તિનું રૂપ જે છે એ તમે આવી રીતે ઓળખાવી શકો છો. જેવી રીતે આપણે પ્રેક્ટિસ કરી હતી કે ભાઈ રામમ શબ્દ છે તો કે અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ અને એક વચન, બરાબર. એ તમે વિભક્તિનું રૂપ ઓળખાવ્યું કહેવાય, એ પણ શીખી ગયા. એને આધારિત આપણે બીજા બધા રૂપો પણ શીખ્યા હતા કે ભાઈ બાલન રૂપ, એના બધાના રૂપો કેવી રીતે ઓળખાવી શકીએ. હમણાં આપણે લેક્ચરની શરૂઆતમાં પણ બીજી વખત રિવિઝન કરી લીધું, બરાબર. આ પછી એની આગળનો જ કોષ્ટક છે પણ આની અંદર આકારાંત લાગે છે અને આ શબ્દ કેવો છે તો કે સ્ત્રીલિંગ. એટલે સંસ્કૃતનો કોઈ પણ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ હોય એ આના રૂપો પ્રમાણે થશે, બાલાહાના રૂપો પ્રમાણે, બરાબર. ઉપરાંત જે સર્વનામ છે એ જે આપણે અત્યારે શીખ્યા, બરાબર, કે નામની જગ્યાએ જે શબ્દનો ઉપયોગ થાય છે એ સર્વનામ કહેવાય છે. આપણને 8માની અંદર આ 3 જ વિભક્તિ આપેલી છે, પ્રથમા, દ્વિતીય અને ષષ્ઠી. આગળ તમે જશો એટલે બીજી પ્રથમાથી માંડીને અષ્ટમી સુધીના બધા રૂપો આવશે, બરાબર. તો આ જે છે એ આપણે સર્વનામના રૂપો શીખી ગયા, એ આજે શીખ્યા. એ ઉપરાંત જે ક્રિયાપદના રૂપો જે છે એટલે કે વર્તમાન કાળનું કોષ્ટક એ આપણે ગયા લેક્ચરની અંદર શીખી ગયા કે ભાઈ એની અંદર વાક્ય રચના કેવી રીતે થાય છે એ શીખી ગયા કે ભાઈ અહમ નમામી, ત્વમ નમસી, નૃપઃ નમતી. તો એની અંદર જે ક્રિયાપદના પ્રત્યયો છે મી, સી, બરાબર ને, જે મી, વહ, મહ, સી, થ, તી, હ, અંતિ, ક્યાં કેવી રીતે લાગે છે, ક્યારે લગાડવાના, શા માટે લગાડવાના એ શીખ્યા. એની અંદર આપણે જે છે એ પુરુષ અને વચન કોને કહેવાય, બરાબર, કે ભાઈ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એકવચન, દ્વિવચન, બહુવચન. એ ઉપરાંત વર્તમાનકાળ પરસ્મય પદ, એના પ્રત્યયો બધા જે છે એ આપણે શીખી ગયા. પ્રત્યયો જે છે એનો ઉપયોગ ક્રિયાપદની અંદર કેવી રીતે થાય છે, વાક્યની અંદર કેવી રીતે થાય છે એ શીખી ગયા. રૂપ કેમ ઓળખાવવું એ આપણે જોયું, બરાબર છે. તો આપણો જે છે અહીંયા ચોથો ટોપિક છે. તો આવી રીતે 4 ટોપિક જે છે એ આપણે વ્યાકરણના કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. ચાલો હવે એની સિવાય કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, બરાબર. તો આપણે જે છે સંસ્કૃતનો કોર્સ જે છે અહીંયા આપણે પૂર્ણ થાય છે, બરાબર. સંસ્કૃતનો કોર્સ આપણે કમ્પ્લીટ થાય છે. જે કંઈ પણ રિવિઝન જે છે એ હું તમને મોકલી આપીશ, બરાબર. રિવિઝન માટેની ફાઇલ બરાબર જોજો, એની અંદર વાંચજો, સમજજો અને સમજી વિચારી અને સરખી રીતે લખજો, બરાબર. તો એ રિવિઝનની ફાઇલ શું બેટા?
રિવિઝનમાં બધા પાર્ટ આવશે ને જેટલા પૂછાશે ઈ? રિવિઝનમાં હા, જે આપણે પૂછેલા જે એટલે કે જે આપણને ઓલું મળી ગયું છે ને તમને સિલેબસ. પેપર સ્ટાઇલ નથી Hello? મળી. નહીં, સિલેબસ મળી ગયો છે ને એમ, કયા પાઠ છે? હા હા બસ, ઓકે. હા તો એ સિલેબસ મુજબ જે છે એ આપણે જેટલા એની અંદરથી ખાલી જગ્યાઓ નીકળતી હશે, પછી એમસીક્યુઝ છે, પછી ગુજરાતી પ્રશ્નો, સંસ્કૃત પ્રશ્નો, બરાબર, એ હું તમને મોકલાવી દઈશ. બરાબર, એ હું તમને મોકલાવી દઈશ, એ તમારે સોલ્વ કરવાના રહેશે. બરાબર, ચાલો વ્યાકરણમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. વ્યાકરણ આપણે અહીંયા 9મું કમ્પ્લીટ થઈ ગયું આખું, ભાષા સજ્જતા. બરાબર, તો આપણે આવતા લેક્ચરની અંદર શું જોશું? હવે આવતો લેક્ચર જે આપણે આવતો હશે, બરાબર, એની અંદર આપણે જે આપણા પાઠ જે આપણે બાકી છે એટલે કે રિવિઝન માટે, બાકી બધા આપણે પાઠ તો કમ્પ્લીટ થઈ ગયા છે, પણ જે બાકી રિવિઝન જે છે, બરાબર, એ રિવિઝન આપણે આવતા લેક્ચરની અંદર કરશું. બરાબર, એટલે જે આગળના પાઠ છે જે આપણે આ વખતે લીધા છે, બરાબર, 7મો અને 8મો પાઠ જે છે એ આપણે એક વખત રિવાઇઝ કરશું. એ ઉપરાંત આપણે પ્રશ્નોની પણ કંઈક ચર્ચા કરશું. બરાબર, પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, ભાષાંતર છે, એની આપણે બધી ચર્ચા કરશું. અને જે આ વખતના સિલેબસમાં જેટલા પાઠ છે એની પણ આપણે થોડી ઘણી ચર્ચા કરશું. એટલે તમે પણ એ વાંચજો, તૈયાર કરજો અને ભાષાંતર બોલજો અહીંયા. બરાબર, અને જે કાંઈ પણ રિવિઝન છે એ કમ્પ્લીટ તમે ફેરબુકની અંદર લખજો સારા અક્ષરે, અને એની અંદર જે કાંઈ પણ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો મને પૂછી લેજો. વ્યાકરણ ખાસ કરજો, ફરી વખત કહું છું, વ્યાકરણ જે છે એ વધારે હશે. વ્યાકરણ દરેક ખાસ કરજો, વ્યાકરણને આધારિત પ્રશ્નો હશે. બરાબર, ક્રિયાપદના રૂપો, સર્વનામના રૂપો, પછી વિભક્તિના રૂપો, અને પેલું જે છે વર્ણમાળા એટલે કે કક્કો, એ બધું હશે. બરાબર છે, એટલે એ ખાસ કરજો દરેક જણા. બરાબર, એ તમે એમસીક્યુમાં અને ઓલામાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, સમય થઈ ગયો છે. બાકીનું જે છે રિવિઝન એ તમને મોકલી આપું, એ કમ્પ્લીટ લખજો. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બાકીનું રિવિઝન આપણે આવતા લેક્ચરની અંદર કરાવશું. ઓકે, થેન્ક યુ.